ભઠ્ઠી ભર્યાની વાત. સ્વામી તો ભગતજીની આ સ્તુતિ અને દરેક ક્રિયામાં અધ્યાત્મ તત્વ અન્વેષણની તેમની તીવ્ર જિજ્ઞાસા જોઈ બહુ જ રાજી થયા અને ચૂનાની ભઠ્ઠી કરી તે ઉપર સુંદર સિદ્ધાંતની વાત તેમણે કરી. સ્વામી બોલ્યા, પ્રાગજી સાંભળ. પ્રથમ તો આ ભઠ્ઠી ભરી તેમાં છાણા, લાકડા અને પથરા ભર્યા. એવી રીતે થર ઉપર થર લેતા ઉપર ડૂંટો રાખ્યો અને તેમાં દેવતા નાખ્યો. તેથી લાકડા, છાણા, પથરા વગેરે બળીને ભસ્મ થઈ ગયા અને ખરેખરો ચૂનો થયો. આનો સિદ્ધાંત એ છે કે સ્થૂળ દેહ તે છાણા છે, સૂક્ષ્મ દેહ તે લાકડા છે અને કારણ દેહ તે કાળા પથરા છે અને નેત્ર એ ડૂંટો છે અને અગ્નિને ઠેકાણે શ્રીજીની મૂર્તિ છે. શ્રીજીની મૂર્તિને નેત્રમાં સ્થિર રાખી વચનમાં વિશ્વાસ લાવી અખંડ ભજન કરે તો થોડા દિવસમાં જ અગ્નિરૂપી શ્રીજીની મૂર્તિના ભજનથી 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણના ભાવ બળીને ભસ્મ થઈ જાય અને કેવળ અક્ષરધામ મહારાજની મૂર્તિ, પોતાનો આત્મા તથા મુક્ત એ જ નજરમાં રહે. અક્ષર સંગાથે એકતા થઈ જાય અને મહારાજ અણુ જેટલા પણ છેટા ન રહે. એ પ્રમાણે સિદ્ધાંતની અતિ અલૌકિક વાત સાંભળી ભગતજી બહુ જ રાજી થયા અને એમ વર્તવાનો વિશેષ વેગ લગાડી દીધો. યોગની પરાકાષ્ઠા. ત્યાર પછી ભગતજી અંતરસન્મુખ વૃત્તિ રાખીને સ્વામીમાં જીવ જડીને અખંડ ભજન કરવા માંડ્યું. તપ, સેવા અને ભજનનો અખંડ વેગ લગાડીને પ્રત્યક્ષ મૂર્તિની સ્મૃતિએ સહિત આત્મ સ્વરૂપમાં જ મગ્ન રહેવા લાગ્યા. અનન્ય ભક્તિ સિદ્ધ કરવાનું આ જ એકમાત્ર સાધન છે અને એ સાધનથી જેણે ભક્તિ સિદ્ધ કરી હોય તે સર્વે બ્રહ્મવિદોમાં શ્રેષ્ઠ છે. વળી એવી અનન્ય ભક્તિ કોના થકી સિદ્ધ થાય છે? એ પરમાત્મા જેને વરે છે, પ્રીતિપાત્ર માને છે, તેમનાથી જ એ એકાંતિક ભક્તિ પમાય છે અને એવા એકાંતિક ભક્તને જ ભાગવતી તનુ પ્રાપ્ત થાય છે. શ્રીજી મહારાજ સાથે જેને નિરંતર પરમ એકતા છે, જે એમનું સ્વરૂપ છે, શરીર છે, એવા અનાદિ અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના તેઓ અત્યંત કૃપાપાત્ર બની ગયા હતા અને તેમના સ્વરૂપ સાથે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં અખંડ સ્મૃતિથી એકતા સાધી હતી. આમ મૂળ અક્ષર બ્રહ્મના સ્વરૂપ સાથે અખંડ ભજનની એકતા સાધી પોતાના જીવાત્માના મધ્યમાં અંગુષ્ઠ માત્ર સ્વરૂપે રહેલા અંતર્યામી પરમાત્મા શ્રી સહજાનંદ સ્વામીને પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવાનો તેમનો યોગ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. તેના ફળરૂપે અષ્ટ આવરણ ટળી ગયા હતા અને સચ્ચિદાનંદ બ્રહ્મના પ્રકાશમાં જે પ્રકાશ પોતાના હૃદયાકાશમાં પૂર્ણ સ્વરૂપે પ્રગટ્યો હતો, તેમાં મૂર્તિમાન પુરુષોત્તમની મૂર્તિ અપાર દિવ્ય તેજોમય સ્વામી સ્વરૂપે તેમને અખંડ દેખાતી હતી. સ્વામીની મૂર્તિમાં અતિ અપાર દિવ્યતા અને મહારાજના સાક્ષાત્કાર દર્શન તેમને અખંડ થતા અને સદા સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપે જ તેઓ વર્તતા. તે નીચેના પ્રસંગથી સિદ્ધ થાય છે. જુષ્ટમ યદા પશ્યત્યન્યમીશમસ્ય મહિમા નમિતિ વીત શોકઃ. મુંડકોપનિષદ 3:1-2. અર્થ: એ ભક્ત જ્યારે અતિ પ્રસન્ન થયેલા પોતાનાથી જુદા રહેલા પરમાત્માને જુએ છે, ત્યારે એ પરમાત્માનો મહિમા
અપહત પાપમત્વાદિક ગુણાષ્ટકના આવિર્ભાવને પામે છે. સાંખડાવદરના બીડમાં તૃણોત્સવ. સંવત 1918ની સાલમાં જૂનાગઢના મંદિરના ઢોર માટે સાંખડાવદરના બીડમાં ખડ ઉગાડેલ. તે કાપવા માટે સ્વામી સંતો, પાળા તથા હરિભક્તો સાથે ગયા અને અહીં ખડ બધું કપાઈ રહે તેટલા દિવસ રહી તૃણોત્સવનો સમયો કર્યો. ભગતજી પણ સાથે હતા. પોતે નિત્ય સંતો તથા પાર્ષદો અને હરિભક્તો માટે આજુબાજુના નેસમાંથી ખાસ ચોખ્ખા પાણીની બનાવેલી છાશ લાવે. પાણી લઈ આવે અને વળી ખડ પણ વાઢે. એક દિવસ પોતે છાશ લેવા ગયા. એટલામાં એક કણબી રસ્તે જતા બીડમાં સ્વામી જ્યાં બિરાજેલ ત્યાં આવ્યો. સ્વામીએ તેના તરફ દ્રષ્ટિ કરી. ત્યાં તો તેના નાડી, પ્રાણ, ઇન્દ્રિયો ખેંચાવા લાગ્યા. એટલે તેને તો કંઈ કામણ થયું હોય એવી બીક લાગી. તેથી તે ત્યાંથી ભાગ્યો અને શ્વાસભેર દોડવા માંડ્યો. સામેથી ભગતજી છાશ લઈને આવતા તેને સામા મળ્યા. ભગતજીને માથે છાશની મોટી ગોળી હતી અને બહુ ભાર લાગ્યો હતો. એટલે તેમણે આ કણબીને ઊભો રાખી માથેથી ગોળી ઉતારવા કહ્યું. તેણે ભગતજીને માથેથી ગોળી ઉતારી અને ભગતજીને કહ્યું, ભલો થઈને સામેના બીડમાં જઈશ નહીં. ત્યાં કામરૂ દેશનો એક બાવો આવ્યો છે. તે કામણ કરે છે. એ સાંભળીને ભગતજી હસીને બોલ્યા, ભાઈ, મને તો એ બાવાએ ક્યારનું કામણ કરી નાખ્યું છે, એટલે હું તો એને જ અખંડ દેખું છું. એમ કહી ગોળી માથે ચડાવી ચાલવા માંડ્યા. કણબી પણ ભોગ તારા એમ બબડતો તેને રસ્તે પડ્યો. ભગતજી સ્વામી પાસે આવ્યા અને માથેથી ગોળી ઉતારી સ્વામીને પૂછ્યું, અહીં કોઈ આવ્યું હતું? ત્યારે સ્વામીએ કહ્યું, હા, એક કણબીનો છોકરો આવ્યો હતો. તે મેં તેના સામે જોયું એટલે દોડતો ભાગી ગયો. ભગતજી સ્વામીની દયાનો અને જીવની અવળાઈનો વિચાર કરવા લાગ્યા. એ અરસામાં જ એક દિવસ ખડ કાપતા હતા ત્યાં વરસાદ થયો. ભગતજીએ તરત જ 2 ચાદરો સાંધીને ચોફાડ જેવું બનાવી સ્વામી ઉપર ઓઢો કરી સ્વામીને અંદર બેસાડ્યા. સમો સાચવીને સમે સમે સાવધાન રહેવાની ભગતજીની આવી ટેવથી સ્વામી રાજી થયા અને બોલ્યા, આવો અવસર સાચવવો તે પણ ઘણું કઠણ છે, પણ જેને મોટા પુરુષનો મહિમા હોય અને વળી બુદ્ધિ હોય તેને જ આવડે. એમ કહી વળી બોલ્યા, કલ્યાણ તે શું? તો સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ, તેની અનુવૃત્તિ અને સેવા, એ 3 વાતમાં જ કલ્યાણ છે. અને એ ત્રણે આને એટલે કે પ્રાગજી ભગતને આવડે છે.